તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારમાં। તો ગુજરાતવાસીઓ ખુશખબર ભર્યા સમાચાર, ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને હવે ગુજરાત રાજ્યની અંદર ગણતરીની કલાકોમાં ચોમાસાના ધડાકેદાર વરસાદો શરૂ થઈ જવાના છે। ત્યારે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય એની પહેલા સિસ્ટમો જે છે તે મુંબઈ અને મહારાષ્ટ્રમાં અત્યારે તૈયાર થવા લાગી છે અને હવે ગણતરીની કલાકમાં ગુજરાત રાજ્યમાં ઢોલ નગારા વગાડીને કહી દેજો, કારણ કે ચોમાસાની ગતિવિધિઓ ખૂબ જ આગળ વધી રહી છે। અને હાલ અત્યારે મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાત રાજ્યમાં વાવણીનો બીજો રાઉન્ડ શરૂ થવાને લઈને હવે તમને એમ થતું હોય કે બીજો રાઉન્ડ કઈ રીતે, તો મિત્રો પહેલો રાઉન્ડ જે છે તે 18 થી 20 તારીખની વચ્ચે હતો। 18, 19 અને 20 તારીખે ગુજરાતમાં 7 ઇંચના વરસાદો પડ્યા છે અને હવે આ વાવણીનો જે બીજો રાઉન્ડ છે એ મિત્રો શરૂ થતો જોવા મળી રહ્યો છે। બીજો રાઉન્ડ જે છે તે 22 તારીખથી લઈને 26 તારીખનો રહેવાનો છે। તેની વચ્ચે ચોમાસાના પાકા પાયે વરસાદો ગુજરાતમાં શરૂ થવાના છે। અને બીજી બાજુ તમને મહત્વપૂર્ણ અપડેટ આપી દઉં તો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ચોમાસું શરૂ થાય પહેલા નક્ષત્ર બદલાઈ રહ્યું છે। તો ગુજરાત રાજ્યમાં આદ્રા નક્ષત્રની શરૂઆત થવા જઈ રહી છે અને જે આદ્રા નક્ષત્ર છે તેને વાવણીનું નક્ષત્ર કહેવામાં આવે છે, ચોમાસાનું પહેલું નક્ષત્ર કહેવામાં આવે છે। તો આ નક્ષત્રમાં પણ કેવા વરસાદો પડવાના છે ગુજરાતમાં તેના વિશે વિસ્તારથી સમજાવીશું અને આ વિડીયોમાં આપણે વાત કરીશું। તો રજાનો દિવસ રવિવાર 21 તારીખની સાંજ સુધી કેટલો વરસાદ કઈ કઈ જગ્યાએ પડશે અને 22 તારીખથી મિત્રો જે વરસાદી રાઉન્ડ શરૂ થઈ રહ્યા છે એના વિશે પણ સમજીશું આજના વિડીયોમાં। તો જો તમે આ વિડીયો 21 તારીખ અને રજાના દિવસ રવિવારની બપોર પછીથી લઈને સાંજ સુધી જોઈ રહ્યા છો તો ફરજિયાત જોઈ લેજો અને જો 22 તારીખે તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારે ફરજિયાત જોવું જ પડશે, કારણ કે 22 તારીખ પછી વરસાદનો જે બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે વાવણીનો અને ચોમાસાનો પાકા પાયે પહેલો રાઉન્ડ છે, આના વિશે વિસ્તારથી માહિતી તમને આપવાનો છું। સરળ ગુજરાતી ભાષામાં દરરોજ આવી કામની માહિતી જાણવા માટે અમારી આ ચેનલ શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને ખાસ આ વિડીયો હાઇપ નથી કર્યો તો નીચે કોમેન્ટની બાજુમાં હાઇપનું બટન આપેલું છે એ દબાવી દેશો કે જેનાથી આ વિડીયોની અંદર જ્યારે વરસાદ પડશે તો ત્યારે મિત્રો તમારા સુધી માહિતી પહોંચી જશે। તો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની અંદર આગળ વધીએ પહેલા આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે કે જેનાથી તમને પ્રોપર ખ્યાલ આવે કે વિડીયો જે છે તે આપણો કઈ દિશામાં ચાલવાનો છે। તો વિડીયોમાં પહેલા આપણે જે માહિતી મેળવવાની છે એ આપણે મેળવવાની છે કમ્પ્લીટ સિસ્ટમ। મિત્રો મારે તમને સમજાવવાની છે કે સિસ્ટમ જે છે તે ફરીથી હવે સક્રિય થઈ ચૂકી છે। બંગાળની ખાડી અને અરબ સાગર કે જે મિત્રો લાંબા સમયથી નિષ્ક્રિય હતા, ચોમાસાની સિસ્ટમો નબળી પડી હતી, તે ફરીથી સક્રિય થઈ છે, તો એના વિશે સમજીશું। બીજા નંબરે હું તમને ગુજરાતના કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે તો એક ગામના નામ સાથે સમજાવીશ કે કયા કયા ગામમાં વરસાદ પડવાની આગાહી છે 21 તારીખ રવિવારની સાંજ સુધી અને 22 તારીખની અંદર સોમવારનો આખા દિવસ કઈ કઈ જગ્યાએ કયા ઇંચના વરસાદો પડવાના છે, કેવા વરસાદો પડવાના છે એ સમજીશું અને ત્યાર પછી સૌથી મહત્વની માહિતી મારે તમને આપવાની છે। તો ત્રીજા નંબરે ચોમાસાનો પહેલો રાઉન્ડ છે, તેની સાથે નવું નક્ષત્ર બેસી રહ્યું છે, અંબાલાલ પટેલે નવી આગાહી આપી દીધી છે, બધી માહિતી વિસ્તારથી સમજવાના છે। ટૂંકમાં જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લો છો તો તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે, હું અહીંયા તમને લખીને આપી શકું। તો ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર સીધા આગળ વધીએ અને વરસાદી સિસ્ટમો સમજી લઈએ। તો અત્યારે હાલ તમે જોશો તો અત્યારે 21 તારીખની સાંજ સુધીમાં જોશો તો ગુજરાત રાજ્ય પર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો આજે જોવા મળી રહ્યા છે અને 22 તારીખથી વરસાદી સિસ્ટમ એકદમ પાકા પાયે જે છે તે સક્રિય થતી જોવા મળી રહી છે। 22 તારીખથી અચાનક બધી સિસ્ટમો મજબૂત થતી જોવા મળી રહી છે, એનો મતલબ કે 22 તારીખથી જે છે તો મિત્રો નૈઋત્યનું ચોમાસું એકદમ કમ્પ્લીટલી સક્રિય થઈ જવાનું છે। તો જે મિત્રો સૂઈ ગયેલું ચોમાસું હતું એ જાગી ચૂક્યું છે। છેલ્લી 8 તારીખથી ચોમાસું એક ડગલું પણ આગળ નહોતું ચાલ્યું અને હવે આજથી જે છે તેની ગતિ વધવાના પૂરેપૂરા ચાન્સ છે। જોઈ લો અરબ સાગરથી લઈને છેક બંગાળની ખાડી બધું સક્રિય થઈ ચૂક્યું છે અને જ્યાં જોવો ત્યાં મિત્રો સિસ્ટમો અત્યારે હાલ પૂરેપૂરું જોર દર્શાવી રહી છે। અને આ બાજુ મિત્રો હું તમને વરસાદ પણ દેખાડી દઉં તો જોઈ લો 21 તારીખનો પહેલા વરસાદ દેખાડું તો 21 તારીખે મિત્રો છૂટા છવાયા ઝાપટાની જ આગાહી છે ગુજરાતમાં, પરંતુ 22 તારીખથી પાકા પાયે વરસાદી સિસ્ટમ જે છે તે મિત્રો જોઈ લો અહીંયા। હવે હું તમને 22 તારીખનો નકશો દેખાડું તો જોઈ લો 22 તારીખથી ગુજરાતમાં ગાજવીજ કડાકા ભડાકા સાથેની વરસાદની સિસ્ટમ છે અને માત્ર ગુજરાત નહીં આખા ભારતમાં સૂઈ ગયેલું ચોમાસું સક્રિય થતું જોવા મળી રહ્યું છે। 23 તારીખથી તો આ વરસાદની સિસ્ટમ જે છે તે પ્રોપર ચોમાસું શરૂ ગુજરાતમાં થવાનું છે। તો 23 તારીખથી ગુજરાતમાં ચોમાસાના વરસાદો ભૂકા બોલાવવાની શરૂઆત કરવાના છે। તો મિત્રો એવું નથી કે 23 તારીખે વરસાદની આગાહી છે તો આખા ગુજરાતમાં એક સાથે શરૂ થઈ જશે, ના મિત્રો, એક પછી એક ક્રમમાં ચોમાસું આગળ વધશે। પહેલા કયા ગામમાં વરસાદ પહોંચશે, પછી કયા ગામમાં કઈ તારીખે કયા ગામ સુધી પહોંચશે એ બધી માહિતી તો આપણે વિસ્તારથી આ વિડીયોમાં આગળ સમજીશું। અત્યારે હું તમને ઉપરથી માહિતી આપી રહ્યો છું તારીખોની। ત્યાર પછી 24 તારીખે જુઓ તો આવા વરસાદ અને આજે ચોમાસું છે વધારે સક્રિય થતું જોવા મળી રહ્યું છે અહીંયા।
તો આ રીતે મિત્રો હવે અરબ સાગર અને બંગાળની ખાડી પૂરેપૂરી સક્રિય થઈ ગઈ છે. અહીંયા પણ મિત્રો તમને દેખાડી દઉં તો જોઈ લો 22 તારીખથી એટલું ભયંકર સિસ્ટમ બની રહ્યું છે. આ મિત્રો ગુજરાત છે લાલ સર્કલમાં, અને ગુજરાતથી જરાક નીચે અરબ સાગરની અંદર જોશો તો આ ભાગની અંદર જુઓ તો સિસ્ટમ ખૂબ જ વધારે સક્રિય બનતી જોવા મળી રહી છે. જોઈ લો 23 તારીખે આટલી મોટી પહાડ જેવી સિસ્ટમ અરબ સાગરમાં બનતી જોવા મળી રહી છે, અને બંગાળની ખાડી પહેલેથી સક્રિય છે, જેથી બંને બાજુથી સિસ્ટમો ગુજરાતનો રસ્તો પકડશે અને ગુજરાત ઉપર હવે ખાસ જે લાંબા સમય વરસાદની રાહ હતી એ વરસાદો હવે ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યા છે. તો હવે એના માટે આપણે એકોઈ ગામના નામ વિશે તો સમજવાનું છે. મહારાષ્ટ્રમાં જોઈ લો વરસાદ જે છે તે 22 અને 23 તારીખ દરમિયાન ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર અને મુંબઈ લાગુના વિસ્તારોમાં કે જ્યાં ચોમાસું ઘણા સમયથી નબળું પડ્યું છે ત્યાં 22 અને 23 તારીખે 5-5 ઇંચ સુધીના વરસાદો પડી જાય તો પણ નવાઈની વાત નથી, અને સીધા આ જ વરસાદો ગુજરાત ઉપર સીધા ટ્રાન્સફર થઈ જવાના છે 23-24 તારીખ દરમિયાન. 22 તારીખથી જ આખા ગુજરાતમાં જે છે તે આવ સમાન પહાડ સમાન સિસ્ટમો બની ચૂકી છે. તો આ બધી માહિતી મેં તમને સરળ ભાષામાં સમજાવી દીધી. હવે હું તમને જે છે તે હું તમને આગળ આ વિડીયોમાં કઈ માહિતી આપવાનું છે પહેલા જણાવું તો પહેલા મારે તમને કેટલાક ફોટા અને કેટલાક નકશા આવી રહ્યા છે એ જણાવવા છે, એ દેખાડવા છે. એ નકશાઓ જોઈ લઈએ, ત્યાર પછી આપણે જે છે તે આ વિડીયોમાં આગળ એક ગામના નામ સાથે સમજીશું કે 21 તારીખ અને રવિવારે સાંજ સુધી ક્યાં વરસાદ પડશે, કેટલો વરસાદ પડશે, કેટલા ઇંચ પડશે, અને ત્યાર પછી 22 તારીખથી 26 તારીખનો જે નવો રાઉન્ડ છે એની અંદર કયા દિવસે કયા જિલ્લાઓમાં વરસાદ પડવાના છે. તો ચાલો પહેલા શરૂઆત કરીએ. નકશા અને ફોટા આવી રહ્યા છે, જોઈએ તો જોઈ લો મિત્રો ગુજરાત વાસીઓ રાહતના સમાચાર. મહારાષ્ટ્રમાં શરૂ થઈ ચૂક્યું છે મેઘતાંડવ. હવે જો મહારાષ્ટ્રનો વિડીયો હું તમને એટલા માટે દેખાડી રહ્યો છું કારણ કે ચોમાસું સીધું સુરતમાં આવતું નથી કે સીધું ગુજરાતમાં આવતું નથી. પહેલા જે આ ચોમાસું છે એ મુંબઈમાં શરૂ થાય છે અને મુંબઈથી પછી ગુજરાત તરફ આગળ વધે છે. તો છેલ્લા 8 તારીખથી ચોમાસું સૂઈ ગયું હતું, મુંબઈમાં પણ નિષ્ક્રિય થઈ ચૂક્યું હતું, અને આજે વહેલી સવારથી સમાચાર આવી રહ્યા છે કે 21 તારીખ રવિવારની વહેલી સવારે ધોધમાર વરસાદો મુંબઈમાં શરૂ થઈ ચૂક્યા છે. જોઈ લો તો હવે એનો મતલબ એક સિગ્નલ છે કે જો આ ચોમાસું અહીંયા ફરીથી શરૂ થઈ ચૂક્યું છે 21 તારીખે, એનો મતલબ 22 અને 23 તારીખ હવે ગુજરાતના રહેવાના છે. આ તારીખો દરમિયાન ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પાકા પાયે થતી જોવા મળી રહી છે. અને બીજી માહિતી જોઈ લો, આગામી 15 દિવસમાં કઈ જગ્યાએ કેટલા ઇંચ વરસાદ પડશે તેના કેટલાક નકશા સામે આવ્યા છે, અને આ નકશાની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોમાં 7-7 અને 8-8 ઇંચના વરસાદો સુધીની જે છે તે અમારી પાસે અહીંયા હાલ આગળ માહિતી આવી રહી છે. કઈ રીતના વરસાદો છે જોઈ લઈએ, દેખાડી દઈએ. તો મિત્રો આગામી 15 દિવસ સુધી ક્યાં કેટલો વરસાદ પડશે એનો આ નકશો છે. એની અંદર આપણું ગુજરાત જે છે તે આ ચોરસ બોક્સની અંદર આવેલું છે. એની અંદર દક્ષિણીય ગુજરાતના જે ભાગો છે આગળ તે દક્ષિણીય ગુજરાતના ભાગો આગળ જે છે તે મિત્રો અહીંયા આપણને 7 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદો પણ દેખાઈ રહ્યા છે આગામી 15 દિવસની અંદરની વાત કરી રહ્યો છું. અને એની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો અહીંયા મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં 3 થી 4 ઇંચ અને ઉત્તર ગુજરાતમાં 1 થી 2 ઇંચ સુધીના રેગ્યુલર વરસાદો જે છે તે આપણને જોવા મળી રહ્યા છે આ નકશાને આધારે. અને ત્યાર પછી આ નકશો હું તમને દેખાડી રહ્યો છું, જોઈ લો મિત્રો. આ સિસ્ટમ સક્રિય થવાનો અંદેશો આપે છે. મહારાષ્ટ્રમાં 8 થી લઈને 20 તારીખ દરમિયાન જે ચોમાસું નિષ્ક્રિય હતું, અહીંયા જો મુંબઈ લાગુના વિસ્તારોમાં હવે આ ચોમાસાની એન્ટ્રી થતી જોવા મળી રહી છે 21 તારીખની રાત્રિ સુધીમાં. અને આ ચોમાસું હવે ધીમે ધીમે ફરીથી આ રીતનું ગુજરાત તરફ આગળ વધશે, અને ગુજરાતમાં 22 થી 23 તારીખની અંદર ચોમાસાના વરસાદો જે છે તે તાંડો મચાવતા જોવા મળવાના છે. અને મિત્રો જોઈ લો, આ પણ જે નકશો સામે આવ્યો છે તો ગુજરાતમાં આગામી 1 મહિના સુધી ક્યાં કેટલો વરસાદ પડશે એનો આ નકશો છે. તો મિત્રો પહેલો આ નકશો છે 25 તારીખ સુધી ક્યાં કેટલો વરસાદ પડશે, બીજો છે 25 થી 2 તારીખ, ત્રીજો નકશો છે 2 થી 9 તારીખનો, અને ચોથો નકશો છે 9 થી 16 તારીખનો જે આવનારા મહિનાની તારીખો છે. આની અંદર કઈ જિલ્લામાં કેટલો વરસાદ પડશે કઈ તારીખે એ મિત્રો આ નકશો જણાવે છે. એની અંદર હું તમને બધા તારીખો અનુસાર જણાવું તો 25 તારીખ સુધી ગુજરાતમાં મધ્યમ લેવલના વરસાદોની જ આગાહી છે. અને ત્યાર પછીનો જે આ બીજો નકશો છે મિત્રો, આ બીજો નકશો જે છે તે જણાવી રહ્યો છે 25 થી લઈને 2 તારીખ દરમિયાન વરસાદ સારો છે ગુજરાતમાં, અને 2 થી 9 તારીખે પણ વરસાદ સારો છે, અને 2 થી પછી 16 તારીખે સારો વરસાદ છે. એટલે એક વખત મિત્રો 25 તારીખ નજીક આવી જાય એટલે 25 તારીખની જરૂર નથી મિત્રો, 23-24 થી તેની શરૂઆત થઈ જવાની છે. તો 23-24 જે સિસ્ટમ શરૂ થશે, સક્રિય થશે, એના વરસાદો ખૂબ લંબાતા જોવા મળી રહ્યા છે. ઇવન છેલ્લા 20 દિવસથી જે વરસાદ નથી પડ્યા, તો એક વખત જો વરસાદ શરૂ થશે તો 20 થી 22 દિવસ સુધી પણ રાઉન્ડ સક્રિય રહેતા જોવા મળી રહ્યા છે. અને એના વિશે મિત્રો માહિતી આપવામાં આવી હતી એક ટ્વિટર એકાઉન્ટ ઉપર, એમાં જોઈ લો શું માહિતી છે તો અહીંયા વાંચો મિત્રો. માહિતી એવી છે કે
એ જ્યારે જ્યારે ચોમાસું જૂન મહિનામાં નબળું પડે છે ત્યારે ત્યારે સારો ચોમાસાનો વરસાદ જુલાઈ મહિનામાં જોવા મળે છે. એટલે કે આખો મહિનો જૂન મહિનો આપણને ચોમાસાએ ખૂબ રાહ જોડાવી છે, પરંતુ હવે આજે રાહ જોડાવી છે તેનો સારો એવો વરસાદ આપણને જુલાઈ મહિનામાં ચોમાસું આપવા જઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. એટલે મતલબ કે આવનારો મહિનો જે છે તે ચોમાસાની દ્રષ્ટિએ ખૂબ સારો જવાના એંધાણ છે. જુલાઈ મહિનામાં ભરપૂર વરસાદો જે છે તે જોવા મળી રહ્યા છે અને એની પાછળ મિત્રો એક કારણ પણ છે મુખ્ય. શું કારણ છે? તો બંગાળની ખાડી અને અરબ સાગરની નીચે તમે જતા રહેશો તો જ્યાં હિન્દ મહાસાગર રહેલો છે ત્યાં મિત્રો તમે જોશો તો હિન્દ મહાસાગર ભરપૂર સક્રિય જોવા મળી રહ્યો છે અને હિન્દ મહાસાગરની અંદર વારંવાર જે સિસ્ટમો બની રહી છે એ દ્રશ્યો તમે જોશો તો જોઈ લો મિત્રો, ઉપરા ઉપર સિસ્ટમો ક્રિએટ થઈ ચૂકેલી છે. ઉપર મિત્રો જોશો તો આ જે પહેલી સિસ્ટમ ભારત પાસે બનેલી છે એને કારણે તમને 25 થી 2 તારીખ સુધી વરસાદ જોવા મળવાનો છે અને એની પણ નીચે તમે જોશો તો એક બીજી મોટી સિસ્ટમ બનેલી છે એને કારણે 2 થી 10 તારીખ સુધી, એટલે 25 તારીખથી લઈને 10 તારીખ સુધી ધડાકેદાર વરસાદો. માત્ર ગુજરાત જ નહીં, હું આખા ભારતની વાત કરી રહ્યો છું કે આખા ભારતમાં જે છે તે તોફાન અને તાંડવ સાથેના અહીંયા રીતસરના જોવા મળી રહ્યા છે અને આ રીતના વરસાદો જે છે તે રેગ્યુલર ચાલતા જોવા મળવાના છે ભારત ઉપર. એનો મતલબ કે સિસ્ટમો જે છે તે ઉપરા ઉપર હવે સક્રિય થશે અને જે વરસાદે રાહ જોડાવી આવનારો સમય ખૂબ સારો છે અને ઉપરા ઉપર વરસાદી સિસ્ટમો સક્રિય રહેવાની છે. તો ઘણી બધી માહિતી આપણે જાણી લીધી વિસ્તારથી. હવે આપણે પાકા પાયે વરસાદ એકો એક ગામના નામ સાથે સમજીએ તો 21 અને 22 તારીખના મેન હું તમને વાત કરવાનો છું. પહેલા 21 તારીખની માહિતી જણાવી દઉં કે 21 તારીખે કઈ કઈ જગ્યામાં કેટલો વરસાદ છે, ત્યાર પછી 22 તારીખની માહિતી આપીશ. પરંતુ પહેલા તમને કહી દઉં કે 21 તારીખે વરસાદ જે રહેવાનો છે એ ઝાપટા સ્વરૂપે જ રહેવાનો છે. 21 તારીખની અંદર તમને 2 ઇંચથી વધારેનો કોઈ વરસાદ જોવા નથી મળવાનો. 22 તારીખે જે છે તે પાકા પાયે સિસ્ટમ મજબૂત થઈ રહી છે. 23 તારીખે એનાથી પણ વધારે મજબૂત થઈ રહી છે, પરંતુ પહેલા 21 તારીખની વાત કરી લઈએ. તો 21 તારીખે કયા કયા જિલ્લામાં 1 થી 2 ઇંચ સુધીના છૂટા છવાયા ઝાપટા પડી શકે? ચાલો એકો એક ગામનું નામ લઈને સમજાવું. પહેલા સૌરાષ્ટ્રથી વાત કરું તો સૌરાષ્ટ્રની અંદર આવી જઈએ તો જુનાગઢ જિલ્લામાં જોઈ લો તો જુનાગઢની અંદર મેંદરડાથી લઈને જે વિસાવદરના વિસ્તાર છે, ધારીના વિસ્તાર છે, આ ભાગોની અંદર મિત્રો છૂટાછવાયા ઝાપટા પડવાની આગાહી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ તમે જોશો તો અહીંયા કોડીનાર, વેરાવળ, ગાડુથી લઈને તાલાળા, તુલસીશ્યામ, સાસણગીર અને ઉના સહિતના ભાગોની અંદર પણ છૂટાછવાયા વરસાદ પડવાની પૂરેપૂરી આગાહી છે 21 તારીખની અંદર. અને ત્યાર પછી અહીંયા 22 તારીખની અંદર 21 તારીખની અંદર બીજા જિલ્લાઓમાં આવી જઈએ તો 21 તારીખ રવિવારે સાંજ સુધીમાં અમરેલી જિલ્લો જોઈ લો. અમરેલી જિલ્લાના બધા જ તાલુકાઓમાં વરસાદ છે. એકો એક જિલ્લો જો તમારો અમરેલી જિલ્લામાં ગામ આવે છે તો મિત્રો લાઠીથી લઈને બાબરા, ચિત્તલ, બગસરા, નીચે આવે તો સાવરકુંડલા, રાજુલા, લીલિયા, બધા તાલુકાઓ ઉપર મિત્રો જે છે તે અમરેલી જિલ્લામાં આજે ધોધમાર વરસાદ છે. અને અમરેલી જિલ્લાની સાથે ભાવનગર જિલ્લો પણ સેમ ટુ સેમ. ભાવનગરના તમામ તાલુકાઓ વાસીઓ સાવધાન, કારણ કે વલભીપુરથી માંડીને ગારિયાધાર, પાલીતાણા, શિહોર, ભાવનગર, તળાજા, અલંગ, જેસર, બુધેલ અને મહુવા સહિતના બધા જ ભાગોની અંદર ધોધમાર વરસાદોની આગાહી જે છે તે અહીંયા સામે આવી રહી છે. અને એવી જ રીતના મિત્રો બોટાદ જિલ્લામાં પણ ભરપૂર વરસાદ છે. 21 તારીખે રાણપુર, ધંધુકાથી માંડીને સાળીંગપુરથી લઈને બરવાળા અને ગઢડાનો જે આખો પટ્ટો છે આ બધા જ વિસ્તારોમાં ધોળેરા સહિતના ભાગોમાં ધોધમાર વરસાદ અમદાવાદ જિલ્લાની બોર્ડર સુધી દેખાઈ રહ્યો છે. એની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ મોટા વરસાદની આગાહી નથી. લીંબડી અને સાયલા બોર્ડર પાસે ઝાપટા પડી શકે. મોરબી જિલ્લાની અંદર વાત કરીએ તો મોરબી અને જામનગરના વચ્ચેના જે સેન્ટરો છે જ્યાં જાવિયા આવેલું છે, જોડિયા આવેલું છે, અને એની સાથે મિત્રો બીજા વિસ્તાર વિશે વાત કરીએ તો અહીંયા આગળ મોવિયા અને જે મિત્રો ખડાઈપાર લાગુના વિસ્તારો છે, વાંકાનેર, ટંકારા અને લતીપુર લાગુના સેન્ટરો છે, અહીંયા છૂટા છવાયા ઝાપટા પડવાની આગાહી છે. બાકી જામનગર, મોરબીની અંદર કોઈ મોટા વરસાદની સંભાવના નથી. પોરબંદર, દ્વારકામાં પણ આજે કોઈ વરસાદની 21 તારીખ દરમિયાન સંભાવના નથી. એની સાથે બીજા વિસ્તારો વિશે આગળ વધીએ તો બધા વિસ્તારો વિશે વાત કરી લીધી સૌરાષ્ટ્રમાં. હવે વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતની અંદર પણ અમુક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે આગાહી છે. બાકી કોઈ મોટા વરસાદની આગાહી નથી. મધ્ય ગુજરાતમાં જોઈ લો તો કલોલના વિસ્તારોથી લઈને ડાકોર, આણંદ, પેટલાદ, તેની સાથે ખંભાતના વિસ્તારોથી લઈને ખેડા, અમદાવાદ, નડિયાદ અને આસપાસના મિત્રો જે લાગુના ડાકોર સહિતના વિસ્તારો છે આ ભાગોમાં છૂટા છવાયા ઝાપટા પડી શકે. બાકી દાહોદ, મહીસાગર, પંચમહાલ, કપ્પડવંજ આ ભાગોમાં કોઈ મોટા વરસાદની સંભાવના નથી. દક્ષિણ ગુજરાતમાં આવી જઈએ તો દક્ષિણ ગુજરાતમાં સારા એવા વરસાદની આગાહી છે. વલસાડ અને નવસારી સાથે સુરતમાં ઝાપટા સ્વરૂપે વરસાદની આગાહી અને ઉપર ભરૂચ, નર્મદા, તાપી, વડોદરા અને છોટાઉદેપુર આ જિલ્લાઓમાં ઝાપટાથી પણ વધારે ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે મિત્રો તમને જોવા મળવાની પૂરેપૂરા ચાન્સ જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં જોઈ લો એક પણ સિસ્ટમ સક્રિય નથી. ઉત્તર ગુજરાતમાં કોઈ વરસાદની આગાહી 21 તારીખ દરમિયાન નથી. કચ્છની વાત કરીએ તો કચ્છમાં છૂટા છવાયા ઝાપટા પડી શકે. કયા કયા સેન્ટરોમાં છે ઝાપટાની આગાહી તો જોઈ લો. અહીંયા ગાંધીધામથી લઈને ભુજ, દર્શારીના વિસ્તારોથી લઈને બાયત અને માંડવી સુધીના ઝાપટામાં પૂરેપૂરી આગાહી દેખાઈ રહી છે. તો આ માહિતી થઈ ગઈ 21 તારીખને લઈને. 22 તારીખનું સમજી લો તો મિત્રો આ 22 તારીખનો નકશો છે. 22 તારીખથી ગુજરાતમાં પાકા પાયે ચોમાસા લેવલના વરસાદો
ભૂક્કા બોલાવાના છે। વિડીયોની શરૂઆતમાં પણ મેં તમને કીધું હતું કે એક સાથે ચોમાસાના વરસાદ 22-23 તારીખે નહીં શરૂ થાય, પહેલા જે છે તે દક્ષિણીય ભાગોમાં મિત્રો વરસાદ પડવાની શરૂ થશે। એટલે ગુજરાતના 40% ભાગોમાં જે છે તે વરસાદ શરૂ થશે 22-23 ની અંદર, જેમાં દક્ષિણીય જે ભાગો રહેલા છે જેમ કે વડોદરાથી નીચે રહેલા વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગનો વિસ્તાર, સૌરાષ્ટ્રમાં પણ જોવો તો જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરનો વિસ્તાર, તો આ બધા વિસ્તારોમાં સારા એવા વરસાદો શરૂ થશે। જોઈ લો 22 તારીખની રેન્જમાં તમને જણાવું તો કયા કયા ભાગોમાં ધોધમાર વરસાદ, એમ કહેવાય કે 2 ઇંચથી વધારેના વરસાદ દેખાઈ રહ્યા છે। તો એ મિત્રો જોવો તો નીચેના વિસ્તારો છે જેમાં નવસારી, વલસાડ, આહવા, ડાંગ, વ્યારા, નર્મદા, તાપી, આ બધા વિસ્તારથી લઈને સુરત, આ બધા જ વિસ્તારોમાં 22 તારીખે કડાકા ભડાકા સાથે ચોમાસાનું આગમન જે છે તે થઈ જવાનું છે। એની સાથે પણ જોશો તો ઉપર મિત્રો ભરૂચના વિસ્તારો, વડોદરા, છોટાઉદેપુર, બોડેલી, રાજપીપળા, આ બધા ભાગોમાં પણ વરસાદ ભૂકા બોલાવશે 22 ની અંદર। અને 22 તારીખે અમદાવાદ જિલ્લામાં પણ જે નીચેના વિસ્તારો છે, ખાસ તો આણંદ લાગુના વિસ્તાર, ખંભાત, નડિયાદ, આ બધા ભાગોમાં ધોધમાર વરસાદની આગાહી છે। અને સાથે 22 તારીખની અંદર સૌરાષ્ટ્રમાં પણ મેં તમને જણાવ્યું એ રીતે ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢ, આ જે 4-5 જિલ્લા છે સૌરાષ્ટ્રના, આ બધા ભાગોમાં વરસાદ શરૂ થશે। અને બાકીનો જે પટ્ટો છે ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતનો અને બાકી સૌરાષ્ટ્રના બીજા અન્ય ભાગો, આ બધા વિસ્તારોમાં ધીમે ધીમે જેમ જેમ પછી ચોમાસું આગળ વધશે એમ સિસ્ટમોની શરૂઆત થઈ જશે। એની સાથે મેં તમને વાત કરી હતી કે નવું નક્ષત્ર પણ બેસી રહ્યું છે, તો નવા નક્ષત્ર વિશે પણ અહીંયા હું તમને પૂરેપૂરી જાણકારી આપી દઉં કે જેનાથી તમને બધી માહિતી આ એક વિડીયોમાં જ મળી જાય। તો મિત્રો જે નવા નક્ષત્ર વિશે હું તમને માહિતી આપી રહ્યો હતો એ નક્ષત્ર છે આદ્રા નક્ષત્ર, જે 22 તારીખે શરૂ થવાનું છે। કઈ તારીખે? તો જેવું આદ્રા નક્ષત્ર શરૂ થશે ગુજરાતમાં ધોધમાર વરસાદોની શરૂઆત થઈ જશે। આદ્રા નક્ષત્ર 22 તારીખે શરૂ થઈ રહ્યું છે, બપોરના 1 વાગ્યા આસપાસથી લઈને ચાલવાનું છે 6 તારીખ સુધી આવનારા મહિનાની। અને આ આદ્રા નક્ષત્રના 14 દિવસ ગુજરાતમાં આપ ફાટતું જોવા મળી રહ્યું છે। અને આજના વિડીયોની અંદર આપણે હવે આટલું જ રાખીએ છીએ। વિડીયોની અંદર જે કંઈ પણ માહિતી મેળવી એ બધી મિત્રો આપણે ડેટાને આધારે, આંકડાઓ અનુસાર અને નકશા મિત્રો વેધર મોડેલોના આવ્યા એને આધારે છે, બાકી એ કોઈ પણ માહિતી છે એની પુષ્ટિ અમે કરતા નથી। બાકી મિત્રો હવામાન વિભાગની જે માહિતી છે એ જ પાકા પાયે માન્ય ગણવામાં આવશે। તો આજ માટે આટલું જ, ફરી કાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો। ધન્યવાદ, જય માતાજી, જય દ્વારકાધીશ।